કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહત મળશે। દેશમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે। કેરળમાં ચોમાસાએ પગલાં પાડ્યા છે, ત્યારે દેશમાં આ વખતે ચોમાસાની એન્ટ્રી પણ કંઈક અનોખી રહી છે। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની રાહનો અંત આવ્યો છે। ભારતીય હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા ચોમાસું કેરળ પહોંચી ગયું છે। હવામાન વિભાગે અગાઉ 31 મેની આગાહી કરી હતી, જ્યારે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। ચોમાસાના વહેલા પ્રવેશ માટે ચક્રવાત રેમલને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે। હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે। ચોમાસું સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં આવે છે। હવામાન નિષ્ણાતોએ આગાહી વ્યક્ત કરી છે કે દિલ્હીમાં ચોમાસું જૂનના અંત સુધીમાં પહોંચી શકે છે। ગુજરાતમાં સામાન્ય રીતે જે સામાન્ય તારીખ છે ચોમાસાના આવવાની તે 10 જૂન છે અને બિહારમાં ચોમાસું સમયસર આવી પહોંચશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। જો કે 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે છે। આજથી ભારતમાં કેરળ ઉત્તર પૂર્વીય રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે। દર વર્ષે ફક્ત કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ તાજેતરમાં રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ ચોમાસાની શરૂઆત પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત નૈઋત્યના ચોમાસાએ દસ્તક દીધી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચશે। મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી જે ચોમાસાએ દસ્તક દીધી છે તેને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ છે। આથી ગુજરાતમાં નિર્ધારિત તારીખની આસપાસ ચોમાસું દસ્તક દેશે। આ વર્ષે ભારતમાં સારું ચોમાસું રહેશે તથા કેરળ માટે ચોમાસાની નિર્ધારિત તારીખ 1 જૂન છે, પરંતુ આ વખતે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દીધી છે। મેટ્રો શહેર અમદાવાદમાં પણ પાણી એક પ્રાણ પ્રશ્ન બન્યો છે। અનેકવાર રજૂઆતો બાદ પણ પાણીની સમસ્યાનું નિરાકરણ ના આવતા આજે મહિલાઓએ એક અધિકારીનો ઉધડો લીધો અને ટપલી દાવ પણ કર્યો। અમદાવાદમાં ગોમતીપુરમાં પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ સબ ઝોનલ કચેરીનો આજે ઘેરાવ કર્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈને ડોલ અને માટલા સાથે કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આજે મહિલાઓએ ગોમતીપુરની સબ ઝોનલ કચેરી ખાતે હાજર અધિકારીઓનો બરાબરનો ઉધડો લીધો હતો। મહિલાઓમાં ભારે રોષ જોઈને કર્મચારીઓએ પોલીસ બોલાવી હતી। પોલીસની સમજાવટ બાદ અંતે મામલો થાળે પડ્યો હતો। જોકે પોલીસ આવે એ પહેલા મહિલાઓએ અધિકારી સાથે ધક્કામુક્કી કરી હતી, સાથે ખુરશી ઉછાળીને પણ વિરોધ નોંધાવ્યો હતો। ગોમતીપુરના અનેક વિસ્તારોમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે અને અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ના આવતા મહિલાઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। વડોદરામાં ભર ઉનાળે પાણીનો સતાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ માટલા ફોડીને મનપા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો। શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહીશોએ મ્યુનિસિપલ કમિશનરની મુખ્ય કચેરી ખાતે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે। મુખ્ય પાણીની સમસ્યા સાથે ગટર, સ્ટ્રીટ લાઇટ તેમજ રોડ રસ્તા અને સાફ સફાઈને લઈને વિરોધ નોંધાવ્યો છે। સમસ્યાઓને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર આપી પોતાની સમસ્યાઓનો જલ્દી નિકાલ આવે તે માટે જરૂરી રજૂઆતો કરી છે। શહેરના તુલસીવાડી, અશોકનગર, ઇન્દિરાનગર, ખ્વાજા એપાર્ટમેન્ટ, સાંજરી એપાર્ટમેન્ટ, આતેકા એપાર્ટમેન્ટ અને તુલસીવાડી ટેકરા જેવા વિસ્તારોમાં છેલ્લા 4 વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે। સાથે જ વિવિધ મુદ્દાઓને લઈને તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસર દેખાઈ નહીં હતી, જેના કારણે કમિશનર કચેરી ખાતે કમિશનરને આવેદનપત્ર આપીને માટલા ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વડોદરા હરણી બોટ કાંડ કેસને લઈને ગૃહ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે। સરકારી અને ખાનગી શાળાઓમાં આ માર્ગદર્શિકાનો અમલવારી કરવાની રહેશે। બોટકાંડ હોય કે અગ્નિકાંડ, જેમાં માસૂમોના જીવ જઈ રહ્યા છે, પરંતુ એક્શન ફક્ત અને ફક્ત આ ઘટના ઘટ્યા બાદ જાણે નામની જ લેવાઈ રહી હોય તેવું વર્તમાન પરિસ્થિતિથી જણાઈ રહ્યું છે। જી હા, રાજકોટ અગ્નિકાંડની ઘટના ઘટતા ફરી વડોદરા હરણી બોટકાંડ યાદ આવ્યો અને તેને લઈને ગૃહ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે। આ માર્ગદર્શિકાનો રાજ્યભરની શાળાઓએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, તેમજ બાળકોને પ્રવાસમાં લઈ જવાના હોય ત્યારે માર્ગદર્શિકાનો અમલ ફરજિયાત કરવાનો રહેશે। જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ વોટર સાઇડ સેફ્ટી કમિટી કલેક્ટરની અધ્યક્ષતામાં રચાશે। જે માર્ગદર્શિકામાં અનેક મુદ્દાઓ છે, જે તમામનો ખાસ અમલ કરવાનો રહેશે। જે માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડ પડઘા સુરતમાં પણ પડ્યા છે। 2 દિવસની અંદર ફાયરની ટીમ દ્વારા 12 જેટલી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે।
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતનું સરકારી તંત્ર સફાળે જાગ્યું છે. સુરત શહેરમાં રવિવારે રાતથી જ શરૂ થયેલા ફાયર એનઓસી અને પીયુસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે એવી મિલકતો સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા 2 દિવસમાં દુકાનો, ટેક્સટાઇલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરના ફાયર વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં તાબડતોબ કાર્યવાહી કરીને અંદાજે 12 જેટલી હોસ્પિટલોને સીલ કરી દીધી છે. ફાયર, પીયુસી અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. સમય અંતરે આ તમામ હોસ્પિટલોને નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં ન આવ્યા હોવાથી સીલ મારવામાં આવ્યું છે. જો કે જે વોર્ડમાં દર્દીઓ છે એ વોર્ડને સીલ કરવામાં આવ્યા નથી. રાજકોટ અગ્નિકાંડ બાદ પોતાને હોશિયાર ખપાવવા તંત્ર કામે લાગ્યું છે. ત્યારે બરોડામાં ફેકલ્ટી ઓફ સાયન્સ સામે રહીને કાર્યવાહી કરાઈ છે. વડોદરા શહેરમાં મોલ, સિનેમાઘર, સ્કૂલો, હાઈરાઇઝ બિલ્ડિંગો, ગેમ ઝોન એમ વિવિધ જગ્યાએ પાલિકાના અધિકારી સાથે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરી નોટિસ આપે છે. પરંતુ હવે ખરા અર્થમાં ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. MS યુનિવર્સિટી સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને સીલ કરાઈ છે. 2 ફેબ્રુઆરી 2024ના રોજ MS યુનિવર્સિટી સંલગ્ન 32 ફેકલ્ટીઓને ફાયર સેફટી અંગે નોટિસ અપાઈ હતી. તેમ છતાં કાર્યવાહી ના થતાં એપ્રિલ માસમાં ફરી નોટિસ અપાઈ હતી અને હવે સીલ કરવાની કામગીરી કરાઈ છે. મે માસમાં પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહી કરાઈ નહોતી. પરંતુ રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે ફાયર વિભાગ દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજીનું વીજ જોડાણ કાપી નાખ્યું છે. તો હાલ જીમ અને મોટા કોમ્પ્લેક્સોમાં પણ ફાયર એનઓસી ન લેવામાં આવી હોય તો સીલ કરવામાં આવી રહ્યા છે અને સાથે જ અન્ય પ્રકારની પણ કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવી છે. શહેરમાં રણજીત સાગર રોડ પર લાકડા અને લોખંડના ઊભા કરાયેલા હંગામી સ્ટ્રક્ચર પર હોટલ રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યા છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રણજીત સાગર રોડ પર આવેલા બેઠક રેસ્ટોરન્ટ, આર્ય ફૂડ પેલેસ, રાધે રાધે રેસ્ટોરન્ટ સહિતના આવેલા ગેરકાયદેસર રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે, જેમાં ફાયર સેફટી કે કોઈપણ પ્રકારના લાયસન્સ ન હોવાના કારણે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ તેમાં પણ અમુક બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે, જીમ ચાલી રહ્યા છે, તેમાં ફાયર એનઓસી પણ લેવામાં નથી આવી. આ ઉપરાંત મનપા દ્વારા 500થી વધુ જગ્યાએ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગરનું તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી 3 હોટલોને સીલ કરવામાં આવી છે અને સાથે જ અન્ય જગ્યાઓ પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યનું ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળું જાગ્યું છે. વાહનોમાં ફાયર સેફટીના સાધનો નહીં હોય તો કાર્યવાહી થશે. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને પરિપત્ર લખ્યો છે, જેમાં કહેવાયું છે કે સ્કૂલ, ઓટો રિક્ષા, બસ અને વાહન ચાલકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. સર્ટિફિકેટ ન લેનારાઓ સામે શાળા ખોલતાની સાથે જ RTO કચેરીએ ટીમ બનાવી તપાસ કરવા સૂચના અપાઈ છે. તેના માટે અમદાવાદ RTO કચેરીએ ટીમો પણ તૈયાર કરી દીધી છે. અગ્નિશામક રાખવા પડશે એમને, ફાયર એક્સટિંગ્વિશર, એલાર્મ હોર્ન રાખવો પડશે, જાળી રાખવી પડશે, સિટિંગ કેપેસિટી કેટલી હોવી જોઈએ, આ બધી જ નોર્મ્સ જો એ પ્રોવાઈડ કરે છે તો એવા કેસોમાં ફિટનેસ આપીએ છીએ. પણ એ નોર્મ સાથે એમણે એપ્લાય કરવું પડશે વિધાઉટ એમની વ્હીકલ સાથે. આ સિવાય રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO અને પોલીસને જાણ કરવા વાલીઓને સૂચના અપાઈ છે. વડોદરામાં હાલ ક્રોસિંગની કામગીરી ચાલી રહી છે, જેને લઈને અનેક રોડ બંધ રહેશે. સાથે જ એક નવો નિર્ણય લેવાયો છે, જે આ મુજબ છે. વડોદરાના ડભોઈ રોડ સુવેજ પમ્પિંગ સ્ટેશનની પ્રેશર લાઇન નાખવાના કામ અર્થે 40 મીટર રિંગ રોડ પર ક્રોસિંગની કામગીરી ચાલી રહી છે. ગુરુકુળ 4 રસ્તાથી સોમા તળાવ 4 રસ્તા તરફ જતા ચંદન કોમ્પ્લેક્સથી ભારત પેટ્રોલ પંપ પાસે 30મી મે 2024થી રોડ ક્રોસિંગની કામગીરી ચાલવાની છે. ત્યારે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે એક ટ્રેક તબક્કાવાર બંધ રાખવામાં આવશે, જેના વિકલ્પે બાજુના ટ્રેકનો તેમજ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્ટ્રીટ લાઇટ વિભાગમાં આવતા પોલ પર ગેરકાયદે રીતે કેબલ નેટવર્ક પ્રોવાઈડરો ઇન્ટરનેટ અને ટીવી કેબલ નેટવર્ક લગાવેલા છે. જો 7 દિવસમાં કેબલો અને વાયર નહીં કાઢવામાં આવે તો શિક્ષાત્મક પગલાં ભરી દંડની કાર્યવાહી પણ કરાશે. વડોદરા કોર્પોરેશન દ્વારા નોટિસ પણ જાહેર કરાઈ છે. અંતિમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા છે. સ્વામી વિવેકાનંદે જ્યાં ધ્યાન ધર્યું હતું ત્યાં 1 જૂન સુધી PM મોદી પણ ધ્યાન કરશે.
લોકસભા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ શાંત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચી ગયા છે. વડાપ્રધાને ભગવતી દેવી અમ્મન મંદિરમાં દર્શન અને પૂજા અર્પણ કરી હતી. મહત્વનું છે કે તેઓ ત્યારબાદ વિવેકાનંદ શિલા પહોંચ્યા છે અને જ્યાં તેમણે રામકૃષ્ણ પરમહંસ અને માતા શારદા દેવીના દર્શન કર્યા હતા. તેઓ વિવેકાનંદ રો મેમોરિયલમાં 45 કલાકનું રોકાણ કરી અને ધ્યાન ધરશે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને 2000 જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોકાણને લઈને સ્વામી વિવેકાનંદ રો મેમોરિયલની સુરક્ષા જડબેસલાક કરી દેવામાં આવી છે. 1 જૂન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત લેશે. તો પીએમ મોદીની આ સાધના સામે વિપક્ષે વાર કર્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે જો મોદીનું ધ્યાન ટીવી પર બતાવવામાં આવશે તો તેઓ ચૂંટણી પંચને ફરિયાદ કરશે. જ્યારે ખડગેએ પણ કહ્યું કે વાંચનથી જ્ઞાન વધે છે. तो विथ ट्रूथ सो ये जो नॉन डिटेल्स थे हमको पहले तो कम से कम वो पढ़ ले के ठीक ठाक से गांधीयन हो जाए ये हमारी अपेक्षा है. सिर्फ विवेकानंद के इस पे जाके बैठने से या समंदर में डुबकी मारने से या गंगा में डुबकी मारने से ये ज्ञान नहीं आता. इसको पढ़ना भी पड़ता है, सोचना भी પડતા है. જમ્મુ કાશ્મીરમાં માર્ગ અકસ્માતમાં તીર્થયાત્રી ભરેલી બસ ખાઈમાં ખાબકી હતી, જેમાં 21 લોકોના મોત થયા છે. જમ્મુ જિલ્લામાં આજે બસ ખીણમાં ખાબકતા 21 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યની પોલીસ વિભાગે પણ અકસ્માતની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મૃત્યુઆંક વધી શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસમાં ઉત્તર પ્રદેશના હાથરસથી લગભગ 90 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ હાથરસથી શિવખોરી જઈ રહ્યા હતા, પરંતુ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો અને અખનૂરના તુંગી વળાંક પાસે ઊંડી ખાઈમાં ખાબકી હતી. અહીંયા કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો હતો. બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.